લિનિયર કોરિલેશનમાં પેજ નંબર 61 to 66 કેન્સલ છે. સ્કેટર ડાયાગ્રામ એટલે 66 સુધી અહીંયા કેન્સલ છે, અહીંયા સુધી. પછી 2.1 પણ કેન્સલ છે અહીંયા સુધી. પછી ઇલ્યુસ્ટ્રેશન 20 કેન્સલ છે પેજ નંબર 9090 ઉપર. 20 થી 23 ઇલ્યુસ્ટ્રેશન કેન્સલ છે, આ 20. પછી અહીંયા ટાઈ એન્ડ ઓબ્ઝર્વેશન્સવાળો 22 અહીંયા છે અને 23 એ પણ કેન્સલ છે. એટલે આ પેજ નંબર 96 સુધી કેન્સલ છે. પછી આ થિયરી છે એ હશે થિયરીમાં. પેજ 99 ઉપર આ લાસ્ટ ક્વેશ્ચન જે છે, થર્ડ ક્વેશ્ચન 2.3માં એ કેન્સલ છે. પેજ 100 ઉપર કોરિલેશનમાં 4, 5 અને 6 કેન્સલ છે. પછી આ પ્રિકોશન્સવાળું જે થિયરીવાળું છે એ આખું કેન્સલ છે. પ્રિકોશન્સનો અહીંયા સુધીનો પેરેગ્રાફ છે, એ ત્યાં સુધીનું ખાલી થિયરી કેન્સલ છે. સમ્સ પછી છે ઇલ્યુસ્ટ્રેશન સેટ 26થી. પછી પેજ નંબર 105 ઉપર ઇલ્યુસ્ટ્રેશન 32 એ કેન્સલ છે, એમાં CFI છે. એના પછી 109 ઉપર 17th MCQ કેન્સલ છે. પેજ 112 ઉપર ક્વેશ્ચન નંબર 4 અને 5 કેન્સલ છે રેન્ક કોરિલેશનવાળા. અને 6th પણ કેન્સલ છે કારણ કે 6thમાં CFIનો ફોર્મ્યુલા યુઝ કરે છે એટલા માટે. પછી પેજ 113 ઉપર ક્વેશ્ચન 5 જે છે એ કેન્સલ છે. પેજ 114 ઉપર 6th અને 7th કેન્સલ છે. અને પેજ 115 ઉપર જે લાસ્ટ ક્વેશ્ચન 12th છે એ કેન્સલ છે કોરિલેશનમાં. પછી લિનિયર રિગ્રેશન નેક્સ્ટ ચેપ્ટરમાં પેજ 118 ઉપર ખાલી આ મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ કેન્સલ છે. પછી પેજ નંબર 138 ઉપર કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશનનો આખો પેરેગ્રાફ છે એ કેન્સલ છે. એટલે ઇલ્યુસ્ટ્રેશન 13 પણ કેન્સલ છે કે જેમાં કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન કેલ્ક્યુલેટ કર્યું છે. અને કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન પછી આ 148 પેજ ઉપર પ્રિકોશન્સ વાઇલ યુઝિંગ રિગ્રેશન છે એ પેરેગ્રાફ કેન્સલ છે. અને ટાઈમ સિરીઝમાં તમારે પેજ નંબર 162 ઉપર આ ગ્રાફિકલ મેથડ છે એ આટલું કેન્સલ છે. પણ એનો આ જે સમ હોય એ લોકો એમને પૂછી શકે, એટલે ગ્રાફિકલ મેથડમાં એ મેથડ કેન્સલ છે. એટલા માટે આમ જોઈએ તો આપણે ઇલ્યુસ્ટ્રેશન 2 પણ કેન્સલ છે એવું આપણે કહી શકીએ. પછી 4.1 પણ કેન્સલ છે એવું કહી શકીએ કારણ કે એમાં ગ્રાફિકલ મેથડ કરાવી છે એટલા માટે. અને પછી આ જે 4 મંથલી એવરેજવાળું છે એ કેન્સલ છે, જેમાં 176 પેજ ઉપર ઇલ્યુસ્ટ્રેશન 10 છે. અને પછી 4.3માં એક તો તમારો આ 4th ક્વેશ્ચન છે અને સેકન્ડ ક્વેશ્ચન છે. તો આ બે કેન્સલ છે કારણ કે એમાં આ 4 મંથલીવાળું છે. અહીંયા પણ ક્વાર્ટરલી મૂવિંગ છે એટલે 4 મંથલીવાળું છે એટલા માટે. અને પછી પેજ નંબર 181 ઉપર એક તો 4th ક્વેશ્ચન છે જે ગ્રાફિકલ મેથડવાળો છે. પછી સેક્શન Fમાં મૂવિંગ એવરેજમાં આ 4 યરલીવાળો છે એ કેન્સલ છે, સેક્શન Fમાં સેકન્ડ. અને પેજ નંબર 182 ઉપર આ 5th પણ કેન્સલ છે કારણ કે એમાં 4 વીકલી છે એટલા માટે. હવે ગ્રાફિકલના જે સમ્સ છે એ હોઈ શકે કે એ લોકો ઇક્વેશન્સથી પૂછી લે, એટલે આ તો ખાલી ગ્રાફ નથી કરવાના એટલું, બાકી ઇક્વેશનથી કરવાનું હોય તો એ ઇઝી જ છે. એના પછી તમને થિયરી બોલ દઉં, આ કેન્સલ થયું એ બોલ દીધું. પછી થિયરી બોલીએ તો જેમ કે પેજ નંબર 60 ઉપર કોરિલેશનમાં ડિફાઇન કોરિલેશન કે સો ઇફ ધેર આર સાયમલ્ટેનિયસ ચેન્જીસ, એક વેરિયેબલમાં ચેન્જ થાય અને એના લીધે બીજા વેરિયેબલમાં ચેન્જ થાય તો એ બેમાં કોરિલેશન છે એવું કહી શકીએ. તો વોટ ઇઝ લિનિયર કોરિલેશન પર ત્યાં ક્વેશ્ચનનો આન્સર મળી જાય અહીંયા વેનથી લઈને લિનિયર કોરિલેશન સુધી. પછી અહીંયા આપણે આ રેડિયસ અને સર્કમ્ફરન્સ ઓફ અ સર્કલ હોય તો એમાં આપણે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન હશે કારણ કે જેટલું રેડિયસ વધારે હશે એટલું જ મોટું સર્કલ હશે. સો રેડિયસ અને સર્કમ્ફરન્સમાં પરફેક્ટ પોઝિટિવ ને એકદમ ઇક્વેશનથી બન્યું હશે એટલે R = +1 હશે. પછી તમને 2-3 એક્ઝામ્પલ્સ ઓફ પોઝિટિવ ઓર નેગેટિવ કોરિલેશન કહે તો અહીંયા વાંચજો કે પોઝિટિવ કોરિલેશનમાં કયા આવે છે અને નેગેટિવમાં કયા આવે છે. તો અહીંયા આગળ આપ્યું છે કે એજ ઓફ હસબન્ડ, એજ ઓફ વાઇફ, નંબર ઓફ વ્હીકલ્સ અને નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન રોડ. તો જેટલા વધારે વ્હીકલ્સ એટલા વધારે એક્સિડન્ટ હોઈ શકે. જેટલો પ્રોફિટ હશે જેટલું સેલ હશે એટલો પ્રોફિટ હશે. જેટલું રેઇનફોલ વધારે હશે એટલું ક્રોપ પ્રોડક્શન વધારે હશે. તો આ બધા પોઝિટિવ રિલેશન છે, કોરિલેશન છે. નેગેટિવમાં આપણને આપ્યું છે કે સેલ ઓફ વુલન ક્લોથ્સ ઇન વિન્ટર. તો જેમ જેમ વિન્ટર પૂરી થાય ઓર મિનિમમ ડે ટેમ્પરેચર એન્ડ સેલ ઓફ વુલન ક્લોથ્સ, તો ગરમી વધારે હોય તો આનું સેલ જે છે એ ઓછું હશે. પછી એલ્ટિટ્યૂડ એન્ડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન, તો જેમ જેમ આપણે ઉપર જાય એમ ઓક્સિજનનું લેવલ ઓછું હશે. તો આ બધા નેગેટિવ એક્ઝામ્પલ્સ છે કોરિલેશનના. પછી પેજ નંબર 67 ઉપર આપ્યું છે કે કાલ્પિયસનની મેથડ જે છે એને આપણે કાલ્પિયસનની પ્રોડક્ટ મોમેન્ટ કોએફિશિયન્ટ મેથડ પણ કહીએ છીએ. તો એ એટલા માટે કહે છે બિકોઝ ઇટ વોઝ ફર્સ્ટ સજેસ્ટેડ બાય કાલ્પિયસન. તો કાલ્પિયસનની મેથડને આપણે કાલ્પિયસન્સની પ્રોડક્ટ મોમેન્ટ. તો તમને ક્વેશ્ચન પૂછે છે કે હુ ગેવ ધ કન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ મોમેન્ટ કોએફિશિયન્ટ, તો એ કાલ્પિયસન છે.
પછી પેજ નંબર 68 ઉપર તમને પૂછે છે કે સ્ટેટ ધ એઝમ્પશન્સ ઓફ કાલ્પિયસન્સ કોઇફિશિયન્ટ કોરિલેશન. તો આપણે કહી શકીએ કે બે વેરિયેબલ્સમાં લિનિયર રિલેશનશિપ છે અને કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ છે. મતલબ એકમાં કંઈક ચેન્જ થાય તો બીજામાં પણ કંઈક ચેન્જીસ થાય છે એવું આપણે કહી શકીએ. પ્રોપર્ટીઝમાં કહીએ તો કોરિલેશન કોઇફિશિયન્ટની વેલ્યુ -1 અને +1ની વચ્ચે આવશે. પછી એ લોકો યુનિટ ઓફ મેઝરમેન્ટથી ફ્રી છે ને, આરનો આન્સર હશે એમાં આપણે કિલોગ્રામ કે રૂપીઝ કે એવું કંઈ લાસ્ટમાં લખતા નહીં હોય. પછી એક્સ વાયનું કોરિલેશન કોઇફિશિયન્ટ ગોતીએ કે વાય એક્સનું ગોતીએ એ વન એન્ડ ધ સેમ છે, કારણ કે આમાં આપણે કોઈ કોઝલ કે ઇફેક્ટ વેરિયેબલ નથી, બેયને આપણે એકબીજા માટે રિલેટેડ છે એવું કહી શકીએ. ચેન્જ ઓફ ઓરિજિન અને ચેન્જ ઓફ સ્કેલથી એને કંઈ ફેર નથી પડતો, એટલે અહીંયા કરીને બતાવ્યું છે કે યુવી કરીએ કે આર એક્સ વાય કરીએ તો એ આન્સર તો સેમ જ આવશે. પછી આ માઇનસ પ્લસ વાળું જે છે ને, માઇનસ હોય તો એક પ્લસ અને એક માઇનસ હોય તો આન્સર માઇનસમાં આવે, બે માઇનસ હશે તો આન્સર પ્લસ આવશે, બે પ્લસ હશે તો પ્લસ આવશે. ઇન શોર્ટ એક વેરિયેબલ માઇનસ અને એક પ્લસ હશે તો આન્સર માઇનસમાં આવશે. પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપ્યું છે કે ચેન્જ ઓફ ઓરિજિન ચેન્જ ઓફ સ્કેલથી એ અનઅફેક્ટેડ છે, એ આખું પેરેગ્રાફ ફોર્મમાં લખીને આપ્યું છે. પછી આર +1 હોય તો પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે, આર -1 હોય તો પરફેક્ટ નેગેટિવ છે, આર =0 હોય તો લેક ઓફ લિનિયર કોરિલેશન છે. લેક ઓફ લિનિયર કોરિલેશન એવું આપણે લખવાનું આવશે. એટલે આ પેરેગ્રાફ એકવાર વાંચી લેજો. એમાં તમને એમ જ આપ્યું છે કે દરેક વેરિયેબલમાં કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ હશે. પછી અહીંયા એક ડાયગ્રામ જેવું આપ્યું છે કે આર નિયરર ટુ -1 હોય તો હાઈ ડિગ્રી ઓફ નેગેટિવ કોરિલેશન હશે. આરની વેલ્યુ જો +1 તરફ જતી હશે તો હાઈ ડિગ્રી ઓફ પોઝિટિવ ઓર પરફેક્ટ પોઝિટિવ રિલેશન હશે. એ ખાલી અહીંયા ઇન્ટરપ્રિટેશન કર્યું છે. તો અહીંયા તમને કીધું છે કે તમે આ જે ચેન્જ ઓફ સ્કેલ કરો ત્યારે તમારા જે વેલ્યુઝ હશે એ માઇનસ કે કંઈ મલ્ટીપ્લાય નહીં કરતા હોય, CY/CX ને મલ્ટિપ્લિકેશન ડિવિઝન કરતા હશું એ હંમેશા પોઝિટિવ નંબર્સ આપણે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરતા હશું. પછી સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશનનું આપણને છે ખરા, બટ ટાઈમ ઓબ્ઝર્વેશનવાળું નથી. તો અહીંયા આપ્યું છે કે ક્વેશ્ચન લખી શકાય કે વિચ મેથડ ઓફ કોરિલેશન ઇઝ યુઝડ ફોર ક્વોલિટેટિવ ટાઈપ ઓફ ડેટા. તો ક્વોલિટેટિવ ટાઈપ ઓફ ડેટાને માટે જેમ કે એટીટ્યુડ્સ છે, બ્યુટી, ઓનેસ્ટી, સ્કિલ છે, મોરાલિટી, પ્રોફિશિયન્સી ચેક કરવા માટે તો આપણે સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન વાપરીએ છીએ. એનું આખું નામ છે ચાર્લ્સ સ્પીયર્સમેન, જેને આપણે સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન કહીએ છીએ. સો એનું જે કોરિલેશન કોએફિશિયન્ટ છે એ આપણને સ્ટડી કરાવે રિલેશનશિપ બિટવીન ટુ એટ્રીબ્યુટ્સ, વેરિયેબલ્સ નહીં પણ એટ્રીબ્યુટ્સ. અને જેમ કે જજીસ હોય અલગ અલગ, તો કયો જજ ઓર બે જજ હોય તો બે જજના વ્યૂઝ કેટલા મેચ થાય છે કે કેટલા નથી થતા એ આપણે ખબર પડે, કારણ કે અલગ અલગ લોકો અલગ અલગ રેન્ક્સ આપતા હશે. અને રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ અને અહીંયા કીધું છે કે આપણે જો વેરિયેબલ્સમાં ડિફરન્સીસ વધારે હોય તો રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ વધારે સારું છે કાલ્પિયસની કમ્પેરિઝનમાં. તો ત્યાં ક્વેશ્ચન લખી શકાય કે વિચ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ આર ઇઝ પ્રિફર્ડ વેન દેર ઇઝ મોર ડિસ્પર્શન અમોંગ ધ વેલ્યુઝ ઓફ ઓબ્ઝર્વેશન. તો આન્સર છે સ્પીયરમેનનું કોરિલેશન કોએફિશિયન્ટ, રેન્ક કોરિલેશન, જ્યારે એક્સની વેલ્યુઝમાં બહુ વધારે ડિફરન્સ આવતા હોય તો. પછી પેજ નંબર 86 ઉપર D = RX - RY છે. સિગ્મા D² જે છે એ સમ ઓફ ધ ડિફરન્સ ઓફ રેન્ક્સ છે. સો વેન ઇઝ આર એઝ પર કાલ્પિયર્સન એન્ડ સ્પીયરમેન્સ મેથડ ઇક્વલ. તો જ્યારે આ છે જ્યારે ઓબ્ઝર્વેશન્સ પણ 1 2 3 4 5 6 હશે અને રેન્ક્સ પણ અકોર્ડિંગલી આપ્યા હશે. સો વેન ધ વેલ્યુઝ ઓફ ટુ ઓબ્ઝર્વેશન્સ આર સમ અરેન્જડ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ, તો ત્યારે આ કાલ્પિયર્સન અને સ્પીયરમેનનો આન્સર જે છે એ સેમ આવશે. તમને ક્વેશ્ચન પૂછાય છે કે વેન ઇઝ આર એઝ પર બોથ ધ મેથડ્સ ઇઝ સેમ. પછી પેજ નંબર 97 ઉપર થિયરી પૂછતા હોય છે કે સિગ્મા ડી જે છે એ ઓલવેઝ 0 હશે અને સિગ્મા D² 0 હોય તો R +1 હશે. અને RX અને RY જે છે એ આર ઇન એક્ઝેક્ટ રિવર્સ હોય તો આરની વેલ્યુ જે છે એ -1 આવશે, જો રેન્ક્સ જે છે ટોટલી ઓપોઝિટ હોય તો. પછી સ્પીયરમેન્સના મેરિટ અને ડિમેરિટ્સ પૂછી શકે. મેરિટ્સમાં છે કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, કેલ્ક્યુલેશન ઇઝી છે, એક જ ફોર્મ્યુલા છે એઝ કમ્પેર ટુ કાલ્પિયર્સન. ક્વોલિટેટિવ ડેટા માટે આપણી પાસે આ એક જ ઓપ્શન છે. અને જો ઓબ્ઝર્વેશન્સમાં ડિસ્પર્શન વધારે હોય તો કાલ્પિયર્સન કરતાં સ્પીયરમેનની મેથડ વધારે સારી છે. લિમિટેશન્સમાં કહી શકીએ કે આપણે એકચ્યુઅલ ડેટાને રેન્ક્સમાં કન્વર્ટ કરીએ છીએ તો એક્યુરેટ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન્સ આપણને નહીં મળે જે આપણને કાલ્પિયર્સનમાં મળે છે. અને ઘણી વખત જો લિસ્ટ વધારે હશે તો રેન્ક અસાઇન કરવું પણ બહુ લાંબુ કામ થઈ જશે. ધીસ મેથડ ઇઝ નોટ યુઝડ ફોર બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, જે કાલ્પિયર્સન કરી શકશે પણ હાયર સ્ટડીઝમાં આપશે એટલા માટે પણ પ્રોબ્લેમ છે એનો. એટલે બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે સ્પીયરમેનની મેથડ નહીં યુઝ થાય. એના પછી તમારા રિગ્રેશન ચેપ્ટર માટે 117માં અહીંયા ક્વેશ્ચન છે કે હુ ગેવ ધ ટર્મ રિગ્રેશન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો આ સર ફ્રાન્સિસ ગેલ્ટન જે છે એ હ્યુમન ઇનહેરિટન્સનું સ્ટડી કરતા હતા ત્યારે એને ફર્સ્ટ ટાઈમ રિગ્રેશનનો કન્સેપ્ટ આપ્યો. પછી પેજ ઉપર ડિફાઇન રિગ્રેશન છે. તો રિગ્રેશન ઇઝ અ ફંક્શનલ રિલેશનશિપ બિટવીન ટુ કોરિલેટેડ વેરિયેબલ્સ છે. પછી ડિફાઇન લિનિયર રિગ્રેશન મોડલ કે તો આ અહીંયાથી ફર્સ્ટ 3 લાઇન્સ એનો આન્સર છે.
લિનિયર રિગ્રેશન મોડલ જે છે તમને પૂછે કે સ્ટેટ ધ લિનિયર રિગ્રેશન મોડલ, તો આ y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જે છે એનું ઇક્વેશન છે. 1 માર્કમાં ઘણી વખત પૂછે છે. પછી તમને લિનિયર પ્રોગ્રેશન મોડલમાં કે સ્ટેટ ધ લિનિયર રિગ્રેશન મોડલ ફોર પરફેક્ટ લિનિયર કોરિલેશન, તો આલ્ફા પ્લસ બીટા એક્સ હશે. યુ જે છે એ ડિસ્ટર્બન્સ વેરિયેબલ છે જે એલિમિનેટ થઈ જશે જો કોરિલેશન કોઇફિશિયન્ટ પરફેક્ટ પોઝિટિવ હશે ઓર પરફેક્ટ નેગેટિવ હશે તો. પછી ડિફાઇન લિનિયર રિગ્રેશન ફરીથી અહીંયા પૂછ્યું છે, તો અહીંયા આન્સર એમાં છે કે મેથેમેટિકલ ઓર ફંક્શનલ રિલેશનશિપ. બે વેરિયેબલ્સની અંદર આપણે કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ હોય, એક વેરિયેબલ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, તો આપણે એને લિનિયર રિગ્રેશન છે એવું કહી શકીએ. સો વોટ ઇઝ ધ ફિટિંગ ઓફ અ રિગ્રેશન લાઇન, તો એ પણ અહીંયા આપ્યું છે કે ધ મેથડ ઓફ ઓબ્ટેનિંગ સચ અ લાઇન એક્સપ્રેસિંગ ધ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ્સ ઇઝ કોલ્ડ ધ ફિટિંગ ઓફ અ રિગ્રેશન લાઇન. આ એનો આન્સર છે. પછી સ્ટેટ ધ મેથડ્સ પૂછી શકે ફોર ઓબ્ટેનિંગ રિગ્રેશન લાઇન, તો બે મેથડ છે, મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ અને મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. લિસ્ટ પૂછી શકે. પછી આ લીસ્ટ સ્ક્વેરમાં પેજ 119 ઉપર અહીંયા એક MCQ પૂછાયેલું છે આના ઉપરથી કે બેસ્ટ ફિટેડ લાઇન જે છે એ આપણે લીસ્ટ સ્ક્વેર મેથડથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને વર્ટિકલ ડિસ્ટન્સ પેરેલલ ટુ વાય એક્સિસ જે છે એને આપણે એરર કહી શકાય. તો ત્યાં તમને ક્વેશ્ચન પૂછે કે ડિફાઇન એરર ઇન એસ્ટિમેશન, તો આપણે જે આ સ્ટ્રેટ લાઇન કરીએ અને જે આ ડિફરન્સ રહીએ એને આપણે એરર છે એવું કહી શકાય. તો એરરની ઇક્વેશન છે y માઇનસ વાય કેપ. તો આ ખાલી થિયરી માટે લોકો પૂછી શકે. અને એરરનું પણ આ જે ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવું પડશે કે હંમેશા ટ્રાય કરતા હોય કે એરરનો સ્ક્વેર કરીએ તો એરર્સ મિનિમમ આવશે એવું માનવામાં આવતું હોય. સો વાય ધ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર ઇઝ રિગાર્ડેડ એઝ અ બેસ્ટ. તો એ છે કે શું કામ એને આપણે બેસ્ટ માનીએ છીએ લીસ્ટ સ્ક્વેર મેથડને, તો અહીંયા નીચે આન્સર છે કે સમ ઓફ ધ સ્ક્વેર્સ ઓફ એરર્સ જે છે એ મિનિમાઇઝ થઈ જાય એટલા માટે એની જે મેથડ છે એને મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેરને બેસ્ટ ગણાય છે. પછી પેજ નંબર 120 ઉપર તમને એ અને બી શું છે, તો એ અહીંયા આગળ આ જોજો, એ જે છે એ ઇન્ટરસેપ્ટ છે અને બી જે છે એને સ્લોપ ઓફ રિગ્રેશન લાઇન કહી શકાય. બી જો ગ્રેટર દેન 0 હશે તો આર પોઝિટિવ હશે, બી લેસ દેન 0 હશે તો આર જે છે એ નેગેટિવ હશે. બીને આપણે BY પણ કહી શકાય. અને પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન કે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન હશે તો એરર જે છે એ 0 હશે. અને પેજ નંબર 125 ઉપર તમને યુટિલિટી કીધું છે, તો રિગ્રેશન સ્ટડી કરવાથી આપણને ફંક્શનલ રિલેશનશિપ ખબર પડે બે વેરિયેબલ્સની વચ્ચે. પછી પ્રેડિક્શન કરી શકીએ બીજી ફ્યુચર વેલ્યુઝનું, અપ્રોક્સિમેટ ચેન્જ ખબર પડે અને એરર પણ ખબર પડે કે કેટલી ભૂલ થાય છે પ્રેડિક્શન.